सीताराम बधाने। समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन ने लूटियो वही धनुष वही बाण। अर्जुन जे छे ने महाभारतનું એવું પાત્ર છે કે જે ભગવાન શ્રી કૃષ્ણનો ફૂઈનો દીકરો થતો, પરમ મિત્ર થતો અને આખા આપણે ભારતની અંદર કહીએ ને કે શ્રેષ્ઠ ધનુર્ધારી હતો। એટલો બળવાન હોવા છતાં જ્યારે એ ક્યારેક એકલો નીકળે છે ત્યારે એવો સમય હોય છે કે કાબાઓ એટલે કે જે લૂંટારાઓ છે એ અર્જુનને લૂંટી લે છે, ત્યારે એની પાસે ધનુષ્ય પણ હતું અને બાણ પણ હતું। સમય સમયની કિંમત છે, સમય કોઈનો થયો નથી અને થવાનો પણ નથી। સમય જે છે એ રાજાને રંક બનાવે અને રંકને રાજા બનાવે। જો આવું જ ન હોત તો એક ચા વેચનાર વડાપ્રધાન ક્યાંથી બનત? એક સામાન્ય માણસ જે છે એ જેને આપણે નેપોલિયન કહીએ કે જેના પિતા એ મિસ્ત્રી કામ કરતા, ઘસતા ઘસતા એનો પિતા ભેગો નેપોલિયન પણ જતો, રાજાનું સિંહાસન બનાવતો હતો એનો પિતા, અને એ સિંહાસનની સાફ જે છે એ નાનકડો નેપોલિયન કરતો અને ત્યારે એને વિચાર આવ્યો કે આ સિંહાસન ઉપર બેસીશ અને એ સિંહાસન ઉપર રોડનું મકાન છે ને એટલો પ્રોબ્લેમ થાય, એ સિંહાસન ઉપર પોતે બિરાજમાન થયો। લાખો મિસ્ત્રીઓ છે, લાખો ચાવાળા છે, કહેવાનો અર્થ એટલો છે કે સમય બધું કરાવે છે, સમય કોઈનો સગો નથી। જે સમયની સાથે ચાલે છે સમય એની સાથે ચાલે છે, જે સમયની સાથે ચાલતા નથી સમય એનો થતો નથી। એટલે જો તમારા હાથની અંદર કોઈ પણ પ્રકારનો મોકો આવ્યો અને એને તમે ગુમાવી દીધો અને પછી ઈશ્વર પર દોષના ટોપલા ઢોળ્યા કે ભગવાન મારું સામું જોતો નથી, તો એ બધું જ વ્યર્થ છે। એટલે સમયની ખૂબ કિંમત છે। સમય સારો તો બધું જ સારું, સમય ખરાબ તો બધું જ ખરાબ। આ પૃથ્વી દો રંગીલી છે, એટલે પૃથ્વી પર મનુષ્ય બે રંગના હોય છે, કહેવાનું કાંઈક અલગ હોય અને દેખાડવાનું કાંઈક અલગ હોય। જરાક બાને જોઈ લઉં, બાને મેં બેહાડ્યા છે તડકે, એટલે એકલા કંઈ શું કરતા હોય કંઈ નક્કી નહીં। ભગવાનના કોઈ ભક્તએ એક વખત ભગવાનને પ્રશ્ન કર્યો કે આકાશની અંદર તારા કેટલા છે? એટલે ભગવાને સામો પ્રશ્ન કર્યો કે આ પૃથ્વી પર તારા કેટલા છે? મિત્રો, આ પૃથ્વી પર આપણા કેટલા છે ને એ જોવું હોય ને તો એ આપણે ખુદને ક્યારેય ખબર નહીં પડે, એ સમય બતાવે। આપણે સમયની વાત કરીએ છીએ ને, જો સમય સારો તો બધા જ તમારા, અને જો સમય ખરાબ તો બધાના માટે તમે ખુદ ખરાબ। એક સરસ મજાનો હું તો સંસ્કૃત વિષય ભણાવું છું ને મિત્રો, એટલે એવી સૂક્તિઓ જે છે એ કાયમ વિદ્યાર્થીઓને હું ભણાવતી હોય એટલે વિદ્યાર્થીઓને બહુ મજા આવે। જીવનની એક જે આપણે કહીએ ને કે જીવનના મૂલ્યો, જેને સ્કિલ આપણે કહીએ કે શિક્ષણ તો ગમે ત્યાંથી પ્રાપ્ત થાય, પણ જીવનના મૂલ્યો તો જે છે ને અનુભવથી જ પ્રાપ્ત થાય। એટલે એવા અનુભવો આપણે કાયમ કરતા હોઈએ અને પછી અફસોસ કરતા હોઈએ કે શાલા બધા જે છે એ આપણા કંઈક ને કંઈક ખોચા કાઢે રાખે છે। ભાઈ, તમારા ખોચા નથી કાઢતા, એ તમારા સમયના ખોચા કાઢે છે, તમારી ગરીબાઈના ખોચા કાઢે છે। એક વખત અમીર થઈ જાઓ પછી તમારી બધી જ ભૂલો માફ। તમે જોયું છે કે હિરોઈનો છે અનેકો ભૂલો કરતા હોય, સોશિયલ મીડિયાની અંદર સાબિત થઈ ગયું હોય, બધું થઈ ગયું હોય, છતાં કોઈ કાંઈ કરે છે? નેતાઓની પાછળ કોઈ પડે છે? કારણ કે એની પાસે સમય, પછી જેની પાસે ઊંચ પદ પ્રતિષ્ઠા અને પૈસો છે એને કોઈ કાંઈ કહે છે, એ ગમે એવા કાંડ કરે, એની પાસે પૈસો છે। એટલે એક વખત તમારી પાસે જો સમય સારો આવી ગયો તો બધું જ સારું, અને જો સમય ખરાબ છે તો તમે 16 વલું સોનું હોય પણ તમારી એક વાત કોઈ સાંભળશે નહીં, અને નાની નાની બાબતની અંદર તમે તમારી સચ્ચાઈના સર્ટિફિકેટ તમારે આપવા પડશે। એટલે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટિયો વહી ધનુષ વહી બાણ। વિદ્યાર્થી, ગુરુ અને શિષ્યના સંબંધ પહેલાં પવિત્ર ગણાતા, એટલે ગુરુએ જે મુદ્રા નામમ ધનમ પ્રોક્તમ, મુદ્રા જે છે ને એ જ એક ઉત્તમ પ્રકારનું ધન છે, જે ચલણ જેને આમ કહીએ એને ધન કહેવામાં આવ્યું છે। એમાં એક સરસ મજાનો શ્લોક આપ્યો છે કે બધા જ બાળકો જે છે એને વિદ્યા શું કામે આપવામાં આવે છે? શું એવું કામ છે કે બાળકોને વિદ્યા આપવામાં આવે છે? ત્યારે ગુરુજીએ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યા, જવાબ આપ્યો હતો કે હે શિષ્ય, સાંભળતું, વિદ્યાનું આપવાનું બીજું કાંઈ કારણ નથી કે વિદ્યા મેળવવાથી ધનની પ્રાપ્તિ થાય છે, અને ધન પ્રાપ્ત થવાથી ચોક્કસ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે, અને આ બધું જ પ્રાપ્ત થવાથી
ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિદ્યા એક ઉત્તમ પ્રકારનું સાધન છે, પરંતુ અત્યારે વિદ્યા જે છે એ ધનોપાર્જનનું એક સાધન બનાવી દેવામાં આવ્યું છે. બાળકોના મૂલ્યો સાથે એને કાંઈ લેવા દેવા રહ્યા નથી. આપણે બધા, હું શિક્ષક છું, તમારા બાળકોને તમે સ્કૂલે મોકલતા હશો, ક્યારેક પૂછજો કે પાઠ સિવાય જો અન્ય પ્રવૃત્તિ અથવા તો બીજું એને કાંઈ સારા જીવનના સ્કિલ જો શીખવવામાં આવતો હોય, કારણ કે અત્યારે બધે જ જે છે શાળાઓની અંદર બીજા કામોની અંદર બધા વળગી પડ્યા છે, એટલે જીવનના મૂલ્યો તો બાળકને ક્યાંય મળતા નથી. અને આ જીવનના મૂલ્યો હવે આપવા એ માતા પિતાની જવાબદારી આવી બની છે. અને જો માતા પિતા પણ જો મોબાઈલની અંદર રહેશે તો આ જીવનના ઉત્તમ પ્રકારના મૂલ્યો માટે બાળકો શું કરશે? એટલા માટે એક સમસ્યાનો પ્રશ્ન પણ બની ગયો છે. તો જીવન આવું છે અને સમય બળવાન છે. બધા જ સમયની સાથે ચાલે અને છતાંય ક્યારેક નસીબ સાથ ન આપે. કામ કરવા છતાંય ઘણી વખત આપણને સફળતા મળતી નથી. એટલે જ સમય સારો હોય તો બધા જ સારા, અને સમય ખરાબ હોય તો બધા જ ખરાબ. જીવન આવું છે. સીતારામ બધાઈને. વાગી ગયા છે ઘડિયાળની અંદર 4:45 અને 1 પોટલે તડકો આવે છે. બાને બેહાડી દીધા શાંતિથી, તડકો ખાય છે. બાજુમાં ચાપલીની મોજ પડી ગઈ છે બહાર જ નીકળવાની. 2 દિવસ થયા હું નીકળું એટલે બાય નીકળી હગે ને ચાપલી નીકળી હગે. બા બહાર બેહે ને તો જ મારે નીકળાય. બા 2 દિવસ થયા કહે છે કે મારે બહાર બેહવું છે, એટલે આજે બહાર બેહાડ્યા. એક બેન કહેતા હતા કે બાને ડ્રેસ પહેરાવો. અરે ડ્રેસ બાને કેમ પહેરાવો? બાથરૂમ નથી કરાવવું બાને? ટોયલેટ નથી કરાવવું બાને? કઈ રીતે બાને ટોયલેટ ને બાથરૂમ કરાવવું? ઘડીએ ટોયલેટ બાથરૂમ કરાવવામાં પ્રોબ્લેમ ના થાય? આ ચણિયું એને નડતો તો, નાળી હતી ને તો ચણિયું નહોતો રહેવા દેતા, તો સલવારની અંદર ન હોય પેલી નાળી, રબરવાળા પહેરાવું તો કંઈ એને ખબર નથી પડતી. એટલે એક બેન કહેતા હતા કે આમ પહેરાવો, ઓલું કરાવો. તમારો કદાચ ઉદ્દેશ્ય સારો હોય, પરંતુ હવે આ ઉંમર પ્રમાણે જે છે ને, ગાઉને ન પહેરતા. તો ધરાર પહેરાવ્યું છે મેં એને, તો એનો યુનિફોર્મ જ ગમે, કાપડું ને ઢારવો ઉપડતો નહોતો ને એટલે લાલ કલરનો ચણિયો પહેરાવ્યો. પછી હવે ચણિયામાંય પ્રોબ્લેમ છે, એટલે આ ગાઉન એટલે પહેરાવ્યું. અને ગાઉને મારું છે, આ ટૂંકું કર્યું મેં, ટૂંકું કરી અને એને પહેરાવ્યું. હજી એક ટૂંકું કરી નાખું એટલે 2 ગાઉન વારાફરતી થઈ જાય. આજે દરજીને દઈ દઉં. આ કાલ હાંજનું પહેરાવ્યું છે. આજે 5 થયા એટલે 24 કલાક થઈ ગઈ. કાલ લગભગ 4-5 વાગ્યાનું પહેરાવ્યું છે. એટલે હવે હાથે તો ટેભા લેવાય નહીં. આ એક હાથે ટૂંકું કરી નાખ્યું હતું મેં નીચેથી, આમ જરાક ટૂંકું જરાક જ હતું, ઓલું બહુ લાંબુ છે. એટલે આ બધા જે છે ને પ્રશ્ન બહુ છે મોટા. કાપડું તો પહેરાવવું જ પડે અંદર, નહીંતર તો એને એમ થાય કે અમારા કપડાં બધા ક્યાંય ગયા. વૃદ્ધાવસ્થા બહુ વહમી છે ભાઈ. અત્યારે તડકે બેઠા છે, બધું જોવે છે. આજ મને ક્યાંક મારે બાયણે માણાના મોઢા જોવા. તડકેમાં પગમાં તડકો લે છે, ચોખ્ખા ચણક જેવા છે. ને દીકરો કાંઈ માલિશ કરે. હમણાં સવાર લગી 4 વાગ્યા લગી એ ઘરે રહીએ, 4 વાગ્યા પછી મારો વારો આવે. આ શિકાર ઉપર છે, આ બેન છે ને આ શિકાર ઉપર છે. જો અંદર ગયા હવે અહીંયા બેસે, એને બહુ મોજ પડી જાય. આવતો રહ્યો ભાઈ. ઓય ચપુ. આવું છે બાનું. બાયણે બેહે ને શાંતિથી બેહે તો કંઈ પ્રશ્ન જ નથી. મારો અડધી કલાક આરામ થઈ જાય એ બાને, અને હું અડધી કલાક બેસી લઉં. જેવો છાંયો આવશે ને એવો પવન ટાઢો વળી જાય, પછી કહે તો હું અંદર ન બેહવા દઉં, અંદર લઈ લઉં. ઠંડો પવન વળી જાય ને એટલે. હાલો આવજો બધાય. સીતારામ. એ મને એમ કહે કે તું ઉપર જા, તું ઉપર જા. ઉપર તું વારે રાખ, બીજું કંઈ કામ કરે. બા ઉપર જાઉં તો તમે દુઃખી થાઓ. હું ઉપર જાય તો ઉપર વારી આવી એમ કે મને કામ કર. તમે વારી આવો. જોવો એના નાટક જોવો કે મારાથી ઉપર ચડાતું નથી ને વરાતું નથી. એને કોણ કે ઉપર એને રહેવું નથી, જાવું નથી, હુવું નથી, નીચે રહેવું. તો મને એમ જ કે ઉપર વારીએ. જો આટલી ઉંમરે બા, આટલી ઉંમરે કચ કરે. વિચારવાની જુવાની મારી પર કેવા કચ કર્યા છે, અને મેં કેમ સહન કર્યા છે. એ ચાપલી શું કરે તું?
જો મને પકડી ખેંચે, જો મારું ગાઉન ખેંચે, જો ગાઉન ખેંચે મારું. હમણાં જાવ જાવ. જો 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 આવા છે ને નખરા કરે. ઇમોશનલ ન કરે, ઇમોશનલ આપને તું પરવારી મારાથી નથી બરા તું કર. જો છે કાંઈક માહુડું છે ને ઓલું નાનું છોકરું ન રમકડું લઈ લઈએ ને કંઈક વસ્તુ ન દઈએ ને કંઈ લઈ ન દઈએ ને ખોટા ખોટા રોવાના ચાલુ કરે, એમ બા હું ઉપર વારવાને જ ગઈ ને એટલે આમ કરે છે. હજુ ઉઠા ભેગું પેલા નીચે હાવેણી હાવેણી ખબર નહીં ક્યાં ગઈ હોય, ક્યાં મૂકી તમે, ક્યાં મૂકી? અને બગી ઉડે ને એટલે આવા કરે. જો હાવેણી ને હાવેણો ક્યાં? જલ્દી હાવેણી ને હાવેણો લઈ લે અને તું વારી નાખ. આપણે હું આવે ને ખીજઈ ચડે અને એટલી ઉંમરે હું થાલો તને હને પાતે કે જલ્દી વારી નાખ વારી નાખ. સીતારામ સીતારામ કરો, તમે બેહો. સીતારામ સીતારામ કરો. જો હા જવા કરે બા. ચડી ના થકતી ઉપર અને હું ગલઢું માણા કે મારાથી ચડાઈ ને ઉપર તો તમને હું આને પાછું ઉપર વરાવવાનો, મારી પાસે કામ કરાવવાનો. હાલો ઉપર હાવેણી એને લઈને દેખતા વારું, નકર આ ખોટા ખોટા આત્મહત્યા કરી લે ગયા. સીતારામ બધાયને. જો બાનો કેવો હને પાતા તો જોયું ને તમે. ઉપર વારી આવી, આપને 1 મિનિટ આમ આમ શાંતિ લેતા ન જોઈ હગે. આટલી ઉંમરે લગભગ 97-98 વર્ષ, ઓમાં એકાદા બે ઓછા હોય કે ન હોય, આ લોકોની પાકી તારીખ નથી કે આટલી ઉંમરે એ મને મારા દીકરાને ઘેરે વહુ છે, મારા દીકરાને ઘેરે દીકરી છે, હું દાદી બની ગઈ તો હજી મને એ બેઠી નથી વાંચતા. વિચારો કે આટલું એનું અટાણે આવું કચકચ છે તો હું જ્યારે પરણીને આવી છે ત્યારે એનું કચકચ કેવું હોય છે ને મેં આના ભેગા 32 વર્ષ કેમ કાઢ્યા છે. બહુ અઘરું છે. 1 મિનિટ તમને શાંતિ ન લેવા દે, શાંતિનો શ્વાસ ન લેવા દે. માંડ જો ને તર બગી ઉડી ને એટલે હરખા થયા એટલે હવે પાછું કચકચ કચકચ એનું ચાલુ. કચકચ ન કરે ને તો શું કરે ખબર? એ પગ દબાય, એ માથું ઓરી દે, એ આમ કરી દે, ચાલુ ને ચાલુ. ટૂંકમાં એ મને છે ને 1 મિનિટ ક્યાંય આમ બેઠી જોઈ ન શકે. આજથી નથી, હું આવી ને તે દી નહીં, બસ 4 વાગે ઉઠાડીને કામ કરવાનું ને આ કરવાનું ને આ કરવાનું. 15 દી. હા હાવેણી લઈ લઉં. વારી લીધું, હું વારી નહીં આવ્યો ઉપર નીચે ઉપરથી. એ પછી મેં પાછો વિડીયો ચાલુ કર્યો. હા વરાઈ ગયું બા. હા આખો દી આમ કરે, આખો દી હાવણી લઈ લે, હાવણો લઈ લે, હાવણી લઈ લે, પાણી છાટ લે. આપણે પાણી છાંટી લીધું હોય ને મારા સામેવાળા પાણી છાંટે ને તો પાછું મારે પાણી છાંટવે. બસ તું નોનસ્ટોપ કામ કરાય ને. પહેલાં તો એના ટાટિયામાં જોર હતું ને પેલા બાને, તો વહેલા ઉઠી જવાનું. બા પડી જાઓ, બેસી જાઓ હરખા. વારી લીધું મેં. હા વરાઈ ગયું. ઉપર વારી આવી. હા વારી આવી. વરાઈ ગયું. 6 મહિને ધોંજારા કરાવતા. 1 મહિને કાંઈ વસ્તુ ઉપર દાગ ન હોવો જોઈએ. ભણવાનું, છોકરાઓને રાખવાના. હું ભણતી, છોકરા હતા ને ત્યારે 1લો નંબર એ લઈ આવવાનો ને કામે કરવાનું. એક બેન પૂછતા હતા કે બેન તમારી સ્વાતિબેન પૂછતા હતા કે બેન તમારી ડિગ્રી શું છે જાણ ખાતર? મારી ડિગ્રી તો ઘણી બધી છે બેન, કેટલી બતાવું. 12 ધોરણ 1 થી 10 ભણી અને સાસરે. શાંતિથી કહું તમને, હું બાને પેલા પહોલાવી લઉં. સીતારામ બધાયને. બાને જમવાનો ટાઈમ થઈ ગયો. આજ બા ખાઈશ વઘારેલી રોટલી. બાને આજ ખીચડી ખાવાની રજા છે. ખીચડી દીધી તો ખીચડી નથી ખાવી કે
હવે અમે જે ખાઈએ ને એ ખાવું છે એટલે અમારા હાટું રોટલી વગાડી તેની રોટલી ખાવી છે. નાના છોકરા જેવું બાનું કામકાજ છે, ભલે ખાય. ડુંગળી તો નાખેલી છે, આજે જે થાય ઈ ગાબા નહીં. એને છે ને આપણે થાળીમાં જે હોય ને ઈ ખાવા જોઈએ, ઈ જ એને ખાવાનું મન થાય. ખીચડી આપણે જે ખાતા હોય ઈ જ. ને આપણે ખીચડી ન ખાઈએ તો એને ખીચડી ખાવી સારું, રોટલી ખાઈ તો સારું. રાતે વસરું મોસી લાગે. મસ્ત ટેસ્ટી બનાવી, ટેસ્ટી. લીલી ડુંગળી ટમેટા અત્યારે સરસ આવે ને એટલે સરસ મજા આવે રોટલી ખાવાની. પછી છાસ અસર ઘોરવું છે મોરું. દહીં નું આજે હારી પેટા અડધી પોણી ટોપડી દહીં પડ્યું હતું તો ઘોરવું જ કરી નાખ્યું. તમારે શું છે ચાપુબેન? ચાપુબેન ને શું છે? તમારે જમવાનું 4 રોટલી ખાઈ લીધી ને 2 ટમેટા ખાઈ લીધા. આજ રવિવાર છે ને, આજ રવિવારે ઢોકળા લઈ આવવા થોડાક. હમણાં બિચારી ઢોકળા નથી જેડા નહીં. માં પાથરેલામાં હુઈ જાને, તાઢોડામાં પડી હતી જો તો બધી હુઈ ગઈ હતી પાંડેડી. ઠીક છે, મને ખાવું એને એમ કે મને ખાવા નહીં ગયો. આવું બન બહુ ભાવે. કેવું છે? મીઠું મનુની જેમ મીઠું. આ મનુ જ છે ને મારી. આમાં હાવ નાની મનુ. જો કરે જો મીઠું નહીં. નાની મનુ છે આ. ખીચડી ને દૂધ ને દહીં ને કાયમી એક ને મોરો જીવ પડી જાય. વળી નો ખાય તો આનું કઈ ભલું પૂછો તો કે મારે રોટલી નથી ખાવી તો ભાઈવું બાને. એ તો મીઠા હે. એક બેન કે બાના કાનમાં આવડા એરિંગ હું કામ પહેરાવ્યા? અમારે એને કે વહી આવે પહેલેથી ભાઈ એમ કે બા ઉતારવા જ ના દઈએ. અમાર મરે ને તઈ કાઢે, તારામાં કાઢે જ નહીં. બા કાઢવાય નથી, મારે ભેગા થઈને ઢોકાવી નાખે અમને. ચીટલા વીજ કે તેડી લઈએ. આમ તો આવું સારું હો બાને. સરસ મસ્ત દહીં ના ઓલા વાળું છે ને તે મજા પડી ગઈ છે. ખાટું મીઠું છે, ખાટું મીઠું. બે બીડી ઓછી શું હોય?
પછી ઠોબો ઠોબાઈ બીડીયું ના જ આવે. ટાઢું પાણી નવાઈએ ને હવાના પોરમાં ટાઢે પાણીએ તો હું ના આવશ, ગરમ કરી લેવાય ને. તો થાય. આવાજ કરે તમારો દીકરો. કા ચાલો છેલ્લો કોળિયો, છેલ્લું. આટલું જ ખાવાનું, આનાથી વધારે નહીં ખાવાનું. કેવડું મોં પાડે. પૂરું, ફિનિશ. हो गया खाना खजाना पूरा. છાસ એ ઘોરવું છે તે બહુ ભાવે હો. છાસ તો ન કરી બારે, છાસ દહીં તો બહુ જ ભાવે. અટાણ બહુ દેવાય નહીં, વધારે માપમાં દેવાય. એક તો શિયાળો છે ને પાછા ઘડીએ ઘડીએ બાથરૂમ લઈ ગયા રાખે. બસ પૂરું. પાણી પીવડાવી દો. હાલો પાણી પીવડાવી દઉં. હાલો આવજો બધાય. સીતારામ. બાઈએ ભોજન કરી લીધું, સાંજનું વાળું બારનું પૂરું. આવજો.